વેલકમ ટુ સ્ટુડન્ટ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. આગળ આપણે ચેપ્ટર નંબર 4 માં બેન્કિંગ અને નાણાકીય નીતિ ની ચર્ચા કરી. એનો ગુણભાર 8 છે. વ્યાપારી બેંક વિશે, મધ્યસ્થ બેંક, વ્યાપારી બેંકના કાર્યો, મધ્યસ્થ બેંકના કાર્યો, નાણાકીય નીતિના સાધનોની ચર્ચા કરી અને છેલ્લે આપણે મિત્રો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત શીખ્યા. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ગરીબી, જેને કહેવામાં આવે છે પોવર્ટી, ગુણભાર 10. આ ચેપ્ટર 10 માર્ક્સનું પૂછાય છે મિત્રો. એમાં આપણા બોર્ડની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે જો આપણે વાત કરીએ મિત્રો, તો એ વિભાગ એ 1 માર્ક્સનો પૂછાય છે. એટલે આ જે મિત્રો લખેલું છે એ માર્ક્સ દર્શાવે છે અને આ દર્શાવે છે એ ક્વેશ્ચન. એ વિભાગ 1 માર્ક્સનો, એક પ્રશ્ન 1. બી વિભાગ પણ 1 માર્ક્સનો છે, એમાંથી 2 પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે 2. સી વિભાગ 2 માર્ક્સનો પૂછાય છે, એક ક્વેશ્ચન, એક પ્રશ્ન એટલે 2 માર્ક્સ. અને એ વિભાગ એ 5 માર્ક્સનો પૂછાય છે, એક પ્રશ્ન અને એના 5. ટોટલ આપણે ગણતરી કરીએ તો ટોટલ 10 માર્ક્સનું આ પાઠમાંથી પૂછાય છે. તો એનો મતલબ એવો થાય જેથી ઈ વિભાગમાંથી એક આપણે આમાં ડી વિભાગ મિત્રો નથી. એવો મતલબ એવો નહીં માનવાનો કે એમાંથી ડી વિભાગનો પ્રશ્ન નથી પૂછાતો. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત એવું બનાવે કે દાખલા તરીકે 5 માર્ક્સના પ્રશ્નની જગ્યાએ શું કરશે કે 3 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી નાખશે અને સી વિભાગનો 2 માર્ક્સના એક પ્રશ્ન જગ્યાએ 2 પ્રશ્ન પૂછી નાખશે. એટલે અહીંયા સી વિભાગના 2 પ્રશ્ન એટલે 4 માર્ક્સ થશે, ડી વિભાગનો એક પ્રશ્ન એટલે 3 એટલે 7 ને 2 9 અને 1 10. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે. એટલે એવું આપણે મનમાં જરા પણ નહીં વિચારવાનું કે આ પ્રશ્ન છે આવી રીતે નહીં પૂછાય. એટલે 3 માર્ક્સનો પ્રશ્ન આપણે શીખવાડશું તમને. એક વાક્યના પ્રશ્ન, વિકલ્પો, 2 માર્ક્સના પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્ન અને 5 માર્ક્સના પ્રશ્ન પણ મિત્રો તમને શીખવાડશું. તો આજે આપણે ગરીબી, પોવર્ટીની અંદર પ્રશ્ન નંબર 1 આપણે લખ્યું છે મિત્રો, ગરીબીનો આવક અભિગમ સમજાવો. તો મિત્રો તેમાં આવક, ઇન્કમ મહત્વની છે. એના આધારે આપણા ભારતના અર્થશાસ્ત્રીઓ અને વિશ્વના અર્થશાસ્ત્રીઓએ વાત કરી છે. તો ભારતના અર્થશાસ્ત્રીઓ ગરીબીના સ્વરૂપના આધારે તેને 2 વિભાગમાં ભાગ પાડી છે ગરીબીને. એક છે મિત્રો નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી. ગરીબીના એને 2 ભાગ પાડ્યા છે. એક નંબર એટલે 2 સ્વરૂપ છે. એક નંબર નિરપેક્ષ ગરીબી અને બીજો નંબર છે મિત્રો સાપેક્ષ ગરીબી. અત્યારે મિત્રો આપણે પહેલી શરૂઆત કરવાની છે કે ગરીબી રેખા, જેને આપણે પોવર્ટી લાઈન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આપણે એમ કહીએ છીએ કે આ લીટી દોરી હોય તો એ ગરીબી રેખા નથી. આને મિત્રો કહેવાય છે ભૌમિતિક રેખા. મિત્રો આ તો આપણે ગરીબી રેખા વિશે થોડીક ચર્ચા કરીએ. ગરીબી રેખા કોને કહેવાય? તો મિત્રો વિશ્વના રાષ્ટ્રોની વાત આપણે કરીએ તો ત્યાં જે વિકસિત રાષ્ટ્રો છે ત્યાં સાપેક્ષ ગરીબી છે અને ભારત જેવા ગરીબ રાષ્ટ્રમાં નિરપેક્ષ ગરીબી, જેને પાયાની જરૂરિયાત જે છે આપણી
એમાં મુખ્ય પેલી આવે છે પાયાની જરૂરિયાતમાં ખોરાક. એક દિવસનો ખોરાક પણ એને મળવો મુશ્કેલ છે. તો આપણે જો વાત કરીએ તો ગ્રામીણ અને શહેરી. ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો દૈનિક કેલરી ખોરાક. તો ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો દૈનિક 2400 કેલરી ખોરાકનું ધોરણ નક્કી કર્યું છે અને શહેરી વિસ્તારમાં મિત્રો 2100 કેલરી ખોરાકનું ધોરણ નક્કી કર્યું છે. તો મિત્રો અત્યારના સમય પ્રમાણે આપણે વાત કરીએ તો ગામડાની અંદર 2400 કેલરી ખોરાક મેળવવા માટે મિત્રો અહીંયા લખીએ તો માસિક માથાદીઠ આવક રૂપિયામાં. તો એક દિવસની અહીંયા માસિક માથાદીઠ મહિનાની વાત કરીએ તો અહીંયા 816 રૂપિયા મિત્રો, અને અહીંયા વાત કરીએ તો રૂપિયા 1000. તો મિત્રો 816, જે વ્યક્તિની આવક 816 કે તેથી ઓછી હોય તો એને મિત્રો કહેવાય છે ગરીબ. અને શહેરી વિસ્તારમાં 1000 રૂપિયા કે તેથી ઓછી આવક હોય તેને મિત્રો ગરીબ કહે છે. એટલે આ નક્કી કર્યું મિત્રો તો આ રેખા નથી, ભૌમિતિક રેખા, લીટી નહીં, પણ આપણે કહીએ ને ગરીબી રેખા નીચે જીવતો વર્ગ કયો? તો ગ્રામીણ વિસ્તારમાં જેની માસિક માથાદીઠ આવક રૂપિયા 816 કે તેના કરતા ઓછી હોય તો એને ગરીબી રેખા નીચે જીવતો કહેવાય. જ્યારે શહેરી વિસ્તારની અંદર માસિક માથાદીઠ આવક રૂપિયા 1000 કે તેથી ઓછી હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે. તેને કેવો ગરીબ કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. કારણ કે એને નક્કી કરેલી આવક અને ખર્ચ એટલી પણ આવક મેળવી શકતો નથી, જેને કહેવાય આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી. તો મિત્રો આપણે આવક વિશે વાત કરીએ તો પહેલી જ ચર્ચા કરી કે ગરીબીનો આવક અભિગમ સમજાવો. અથવા પ્રશ્ન પૂછાશે કે ગરીબીનો પરંપરાગત અર્થ સમજાવો. પરંપરાગત એટલે વર્ષો જૂનું ચાલતું હોય અને મિત્રો પરંપરાગત અર્થ કહેવાય. તો હું મિત્રો તમને ગરીબીનો આવક અભિગમની પહેલા ચર્ચા કરું છું. એમાં પહેલો જ અર્થ છે પોવર્ટી લાઈન, જેને આપણે મિત્રો ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ. તો કોને ગરીબ કહેવાય? આવો પ્રશ્ન તમને પૂછાય બોર્ડની પરીક્ષામાં. તો પહેલા જ આપણે શરૂઆત કરીએ. જીવન જરૂરી વસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી થતી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તો મિત્રો આ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી થઈ છે 816 અને રૂપિયા 1000. ગ્રામીણ વિસ્તારમાં 816 રૂપિયા માસિક એ લઘુત્તમ આવક અને ખર્ચ નક્કી થાય છે. જ્યારે શહેરી વિસ્તારમાં રૂપિયા 1000 આવક કે ખર્ચ એ લઘુત્તમ સપાટી. એટલે એનો મતલબ કીધું તો લઘુત્તમ સપાટી. જીવન જરૂરી વસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી થતી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તો આપણે પહેલા આનો અર્થ લીધો. ગરીબી રેખા કોને કહેવાય? તો મિત્રો પહેલા હું આનો અર્થ લખું છું. જો મિત્રો લખ્યું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુ જીવન જરૂરી वस्तु के सेवा शब्द से खरीदवा માટે નક્કી થતી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે મિત્રો એને કહેવાય ગરીબી રેખા. તો આ મિત્રો છે ને 816 અને રૂપિયા 1000 આ બંનેને કહેવાય છે મિત્રો
લઘુત્તમ સપાટી. તો હવે કોને મિત્રો ગરીબ કહેવાય? તો એમ કહેવાય છે કે ગરીબી રેખા તરીકે નક્કી થતી આવક કે ખર્ચ જેટલી પણ વ્યક્તિ આવક, જેટલી પણ આવક તેના કરતા પણ ઓછી આવક મેળવનાર વર્ગને ગરીબ કહેવામાં આવે છે. ગરીબી રેખા તરીકે નક્કી થતી આવક કે ખર્ચ જેટલી અથવા તેના કરતા ઓછી આવક મેળવનાર વર્ગને ગરીબ કહેવામાં આવે છે. એટલે આના પરથી નક્કી શું મિત્રો કે ગરીબી રેખા તરીકે નક્કી થતી આવક કે ખર્ચ ની લઘુત્તમ સપાટી કરતા ઓછી આવક મેળવનાર વર્ગને ગરીબ કહે છે. તો મિત્રો આના પરથી શું અર્થઘટન થાય છે? તો આ અર્થઘટનમાં શું થાય છે? તો કે આ અર્થઘટનમાં ગરીબી એ અભાવની સ્થિતિ છે. શું કીધું મિત્રો? આ અર્થઘટનમાં ગરીબી એ અભાવની સ્થિતિ છે. આ શબ્દ અભાવ, ગરીબી એ કઈ સ્થિતિ છે મિત્રો? તો આવશે અભાવની સ્થિતિ. શા માટે? કારણ કે વ્યક્તિને આટલી આવક પણ ખોરાક મેળવી શકે તેટલા પણ પૈસા મળતા નથી, એટલે એનાથી વંચિત રહે છે. એટલા માટે એને કહેવાય અભાવની સ્થિતિ. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતી લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે. ખોરાક પાછળ થતી લઘુત્તમ સપાટી ગ્રામીણ વિસ્તારમાં ₹816 અને શહેરી વિસ્તારમાં ₹1000. એ કહેવાય મિત્રો લઘુત્તમ સપાટી, ખર્ચની લઘુત્તમ સપાટી, કે આટલો ખોરાક મેળવવા માટે ગામડામાં મહિનાના રૂપિયા આટલા હોવા જોઈએ. જો એટલા અથવા એના કરતા ઓછા મળે તો એને ગરીબી રેખા નીચે જીવતો વર્ગ કહેવામાં આવે છે. એટલે મિત્રો આપણે આના પરથી એક વાક્ય બીજું નીકળ્યું કે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા માટે ખોરાક પાછળ થતા, તો શબ્દ એવો મિત્રો ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી છે. તો મિત્રો આ ખોરાક પાછળ થતા ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરી ₹816 અને એ લઘુત્તમ સપાટી નક્કી કરી ₹1000. આ મિત્રો કહેવાય લઘુત્તમ સપાટી. એટલી પણ વ્યક્તિ આવક મેળવી શકતો ન હોય તો એને ગરીબ કહેવાય. તો આ ગરીબી રેખાની મર્યાદા છે. કઈ મર્યાદા? અપૂરતો ખોરાક અને ભૂખમરો એ ગરીબી રેખાની મર્યાદા છે. અપૂરતો ખોરાક એની મર્યાદા મિત્રો કઈ છે? તો એની મર્યાદા અપૂરતો ખોરાક કે ભૂખમરો દર્શાવે છે. પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી અને એ સારી રીતે જીવન જીવી શકતો નથી, એટલે ભૂખમરો દર્શાવે છે. અપૂરતો ખોરાક કે ભૂખમરાની સ્થિતિ. જે વ્યક્તિ 800 કે 16 કે તેના કરતા પણ ઓછી આવક મેળવે છે એટલે એને એ વસ્તુ મળતી નથી, એટલે જ માટે એને કહે છે કે ગરીબી અભાવની સ્થિતિ છે. તો મિત્રો અમે તમને પહેલો પ્રશ્ન શીખવાડ્યો કે ગરીબીનું આવક અભિગમ સમજાવો. તો મિત્રો ગરીબી વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ખાસ કરીને બોર્ડની પરીક્ષાની અંદર નિરપેક્ષ ગરીબી અને એક બાજુ આવે સાપેક્ષ ગરીબી, બંને છે.
એવું નથી માનવું. જો નિરપેક્ષ ગરીબીનો મતલબ શું થાય કે જે વ્યક્તિ પાયાની જરૂરિયાતથી વંચિત રહે છે, એટલે જેને કપડા, ખોરાક, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાત મળતી નથી, એને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબમાં શું થાય છે? વ્યક્તિને કપડા, ખોરાક, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય આ પાયાની જરૂરિયાતથી વંચિત નથી, તેને બધું જ મળે છે, છતાં તેને ગરીબ કહેવાય. તો આ ગરીબી છે ને એ મોટા ભાગે નિરપેક્ષ ગરીબી છે ને મિત્રો, એ ગરીબ રાષ્ટ્રમાં હોય છે. સાપેક્ષ ગરીબી છે ને એ મિત્રો ધનિક રાષ્ટ્રમાં હોય છે. એમ કહેવાય છે ધનિક રાષ્ટ્રો એટલે મિત્રો એને કહેવાય છે વિકસિત રાષ્ટ્રો. આ વિકસિત રાષ્ટ્રોની અંદર ખાસ કરીને અ-ઓ-જા એક સૂત્ર છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા વિકસિત રાષ્ટ્રોની અંદર સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વધારે ઉપયોગી બને છે. જ્યારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા ગરીબ રાષ્ટ્રમાં નિરપેક્ષ ગરીબી વધારે અનુકૂળ આવે છે. તો મિત્રો માત્ર આવકની જ વાત આવી છે કે ખોરાક મેળવવા માટે કેટલી આવક મેળવવી. તો મોટા ભાગના આપણા અર્થશાસ્ત્રીએ ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ આ શબ્દ કીધો છે કેલરી શબ્દ. મિત્રો કેલરીનો આ ખોરાકનું માપદંડ છે. આપણે જેમ વીજળીનું માપદંડ કહીએ છીએ યુનિટ, વીજળીનું માપદંડ યુનિટ કહીએ છીએ. અનાજ હોય એનું માપદંડ આપણે કિલોગ્રામ બોલીએ છીએ. કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય મિત્રો એનું માપદંડ આપણે લિટર કહીએ છીએ. તો એવી જ રીતે આ ખોરાકનું માપદંડ કેલરી છે. અને કેલરીનો મતલબ મિત્રો કેલરી એટલે શું થાય? ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે કેલરી. દરેક વ્યક્તિને અલગ અલગ સમયમાં અલગ અલગ કેલરીની જરૂર પડે. ઉંમરના આધારે કેલરી, જો બાળક હોય, યુવાન હોય અને વૃદ્ધ, તો દરેકની કેલરી અલગ અલગ ખોરાક મેળવે છે. ઉંમર મહત્વની છે. કેલરીના જે ધોરણો છે એને અસર કરતું પહેલું પરિબળ છે ઉંમર. ઉંમરના આધારે કેવી ઉંમર, બાળક છે, યુવાન છે અને વૃદ્ધ, એ પ્રમાણે એ ખોરાક મેળવે છે. રહેઠાણનો વિસ્તાર. રહેઠાણનો વિસ્તાર, રહેઠાણ કેવા વિસ્તારમાં તમે રહ્યો છો એના આધારે, રહેઠાણમાં તમે કયા વિસ્તારમાં રહ્યો છો તેના આધારે તમારો ખોરાકનું ધોરણ નક્કી થાય છે. એટલે મિત્રો મેં તમને જે વાત કરી ગરીબીનો આવક અભિગમ. હવે ગરીબીનો બિન આવક અભિગમ. તો આ બોર્ડની પરીક્ષાની અંદર મિત્રો માર્ચ 2019 ની અંદર આ 2 માર્ચનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો પહેલામાં માત્ર આપણે આવક એટલે કે ખોરાકની વાત કરી છે. તો બિન આવક અભિગમ એટલે માત્ર ખોરાક જ નથી મેળવવાનો. તમને માત્ર ખોરાક મળી જાય એટલે તમારું સારું જીવન જીવી શકતા નથી. પણ બિન આવક અભિગમની અંદર મિત્ર ખોરાકની સાથે શું? તો જીવન ધોરણ માટે ખોરાક ઉપરાંત કપડા, રહેઠાણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું ચોખ્ખું પાણી અને સ્વચ્છતાનો પણ સમાવેશ થવો જોઈએ. જો પહેલામાં માત્ર શું આવ્યું? ખોરાક. પણ માત્ર ખોરાક મેળવવાથી તમારા જીવન ધોરણમાં કોઈ પણ સુધારો નથી થતો. પણ ખોરાક ઉપરાંત શું કીધું? તો કે કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી અને સ્વાસ્થ્યનો પણ સમાવેશ થવો જોઈએ. એટલા જ માટે એક અર્થશાસ્ત્રી, જે મહાન અર્થશાસ્ત્રી, જેને એ પારિતોષિક વિજેતા કહેવાય, અમર્ત્ય સેન, એને એટલા માટે જ કીધું છે અમર્ત્ય સેને કે માત્ર આવક જ નહીં પરંતુ માનવ જીવનના વિકાસ માટે માત્ર પૈસા નહીં પણ માનવ જીવનના વિકાસ માટે જ્ઞાન, લાંબુ અને તંદુરસ્ત જીવન, સારું જીવન ધોરણ,
વ્યક્તિ સ્વાતંત્ર્ય, પસંદગી, ઉપલબ્ધિની તકો અને સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન પણ જરૂરી છે. અમર્ત્ય સેને શું કીધું? માત્ર આવક જ મહત્વની નથી, પણ માનવ જીવનના વિકાસ માટે જ્ઞાન, લાંબુ અને તંદુરસ્ત જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, પસંદગી, ઉપલબ્ધિની તકો, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનની પણ જરૂર છે. એટલા જ માટે UNDP આપણે આગળ શીખી ગયા બીજા પાઠમાં UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે આપણને શું કીધું છે કે માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક એ ગરીબીના માપદંડ છે. માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક એ ગરીબીના માપદંડ છે. આને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહીએ છીએ અને આપણે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આપણે આટલે સુધી રાખીએ. વાંચતા રહેજો, તૈયારી કરજો અને ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. બસ આટલું વસ્તુ આપનું હવે પછીના વિડીયોમાં